બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સલામ અલૈકુમ. આજે મારા સાથે છે અમારા બે વેરી ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટ્સ. એક છે અમારા અમીનભાઈ નસોર, ચેરમેન ઓફ આફ્રિકા ફેડરેશન, અને એના સાથે છે આપણા સૈયદ શેખ ઝૈનુલ આબિદીન, નેરોબીના રેઝિડન્ટ આલિમ. અને ઇન્શાલ્લાહ આજે અમે ડિસ્કશન કરશું. આ અમારું પોડકાસ્ટનો પહેલો એપિસોડ છે, તો ઇન્શાલ્લાહ અમે 2-3 ડિસ્કશન કરવું છે આજે, અને ઇન્શાલ્લાહ ઇટ વિલ બી એન ઇન્ટરેસ્ટિંગ કોન્વર્ઝેશન. હવે અમે શરૂ કરીને ડિસ્કશન, તો પહેલા અમે આવે એ જમાના ઉપર કે હમણાં છે ને એવો માહોલ થઈ ગયું છે અમીનભાઈ ને શેખ, કે સોશિયલ મીડિયામાં અવાજો બહુ ઘણા બધા થઈ ગયા છે, અને કોક ફેરે છે ને એવા બી અવાજો સૌથી વધારે જે ઊંચા અવાજો હોય છે ને, એ અવાજો સારા અવાજો નથી હોતા ઘણા ફેર. આજે હું તમે કહું આફ્રિકા ફેડરેશનમાં અમે ખબર છે, અમીનભાઈ તમે ખબર છે, મને ખબર છે કે ખુમ્સના લીધે એક જાતનું ક્રાઇસિસ શરૂ થઈ ગયું છે. ક્રાઇસિસ કેમ શરૂ થયું છે તો અમે ખબર છે ને અમે ડિસ્કસ કરશું, પણ ખાલી ખુમ્સમાં ડેમેજ નથી થયું. આજે અમે જોવા જાય તો અમારી કમ્યુનિટીની યુનિટી ટેસ્ટ થઈ છે. આજે માણસોના ચરિત્ર ઉપર એટેક થયા છે, અને આજે તમે છો અમીનભાઈ કે તમે અમે ગાઈડ કરી શકશો અને કે આ કેવી રીતના થયું. અને મને ખબર છે કે શેખ ઝૈનુલ આબિદીન છે અમારા સાથે, એમાં અમે ડિસ્કસ કરી કે આ જે ક્વોલિટી છે, આ જે ચેલેન્જીસ અમે જોઈએ છે સોશિયલ મીડિયાના અને વધારે લીડરશિપના, કે અમે એને કેવી રીતના સીધું કરે અને ઇન્શાલ્લાહ અમે આગળ જતા અમે આ કોમમાં તકલીફ ન પડે. તો પહેલા અમીનભાઈ હું તમે પૂછા કરીશ કે આ છેલ્લા 3 વર્ષ જે હતા, તમારો પહેલો ટર્મ, એમાં તમે ખબર છે, મને ખબર છે, મને સંતારું બી નથી કે નેરોબી સાથે તમારું જરાક હતું કોન્ફ્રોન્ટેશનલ એક્સચેન્જ, અને તમે કોન્ફ્રોન્ટેશનલ ન હતા. તમે તો લોયર છો, તમે તો સિવિલ પ્રોસિજર બિલકુલ જાણો છો. પણ મને પૂછા કરવું છે કે તમે તમારું જ્યારે કેમ્પેન હતું તો ઘણા બધા અવાજો હતા કે ખુમ્સના પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, એકાઉન્ટેબિલિટી નથી, ટ્રાન્સપેરન્સી નથી. તમે આને મેનેજ કેવી રીતના કર્યા? કે આ એક જાતનું ઇમ્તિહાન હોય છે. તમે કેમ્પેન કરતા હો ત્યારે તમે તો ખબર છે કે કેવા જાતના એક્યુઝેશન નીકળ્યા હતા, તમારા કેરેક્ટરને એસેસિનેટ કરવામાં આવતું હતું, એ કોશિશ હતી. તો તમે મેનેજ કેવી રીતના કર્યા? એમાં તમે પેશન્ટ કેવી રીતના રહ્યા? શેખ ઝૈનુલ આબિદીન સલીલ અબ્બાસભાઈ સાંભળનારાઓ, સલામ અલૈકુમ. હું તમારો શુક્રિયા અદા કરું છું કે તમે આજે આપણને આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી દીધા કે જેવો પણ માહોલ દોર હોય, પણ આજે તમે આપણને આ મોકો દીધા છો કે આપણે વાઝેહ કરે અને આપણે જે મારી માલુમાત પ્રમાણે છે તો હું એક્સપ્લેન કરું. બરાબર છે, આપણો દોર સોશિયલ મીડિયાનો છે. સોશિયલ મીડિયામાં તમે કીધા કે આવાજો બહુ થાય છે અને ખપે, કારણ કે આપણો દોર મારી નજરમાં એક હોશિયારીનો દોર છે. એક જમાનો હતો કે કોમ્યુનિકેશન ઇમામવાળા સિવાય બહાર લીડર લોકોને મોકો નહોતો મળતો, કારણ કે એવા કોઈ કોમ્યુનિકેશનના સહારા નહોતા. આજે અલહમ્દ, પણ એઝ અ લીડર મારી એક જ માંગણી છે કે આપણે સોશિયલ મીડિયામાં જે લાભકારક એક્સચેન્જ ને કોમ્યુનિકેશન છે એને આપણે ઇસ્તેમાલ કરીએ. એક લિમિટ છે કે આપણે પર્સનલ અને જો એક વાત યા ઇન્ફોર્મેશન જેનું એવિડન્સ ન આપણને મળ્યું હોય તો એને આપણે ફોરવર્ડ કરવાની કોશિશ ન કરીએ, કારણ કે આ એક મોટી જિમ્મેદારી છે. આપણે આમાં એઝ અ લીડર, હું તો આજે છું, કાલે નથી, પણ કોમ્યુનિટી વિલ બી ધેર, ધ ઇન્સ્ટિટ્યુશન વિલ બી ધેર, અને એની આપણા એકની જિમ્મેદારી છે આપણે આને બાકી રાખે. તો તમે કહેશો કે વાય આપણી કોમ્યુનિટી, વાય આફ્રિકા ફેડરેશન, વાય જમાતોની ઇમ્પોર્ટન્સ શું છે?
ટૂંકમાં કહી દઉં, આપણે જમાત બોલે છે એ તો ઓર્ગેનાઇઝેશનના એંગલ છે, પણ જમાત છે શું? પહેલા તો ફરશે આઝાદ, એ આપણને એક મગજમાં રાખવાનું છે. અને કોમ્યુનિટી શું છે? કોમ્યુનિટી મોમેનીન છે, અઝાદારો છે. આ આપણી કોમ્યુનિટી છે. આફ્રિકા ફેડરેશન શું છે? આફ્રિકા ફેડરેશન આ કોમ્યુનિટીને આફ્રિકામાં સંભાળી રહી છે. અને આફ્રિકા ફેડરેશનનો આપણી સંસ્થાઓનો પહેલા ગોલ એ છે કે દીનમાં આપણે પૂરી કોશિશ કરે, બાકી રાખે અને કેવી રીતના પ્રગતિ લઈ આવે. તો આ આવાજો સારી મારી નજરમાં આવાજો છે. નેરોબી સાથે તમને ખબર છે ને, જ્યાં હ્યુમન ઓર્ગેનાઇઝેશન હોય તો અહીંયા ઘણી વખત એપ્રોચમાં આપણને ડિફરન્સ દેખાતો હોય. ને હું પર્સનલ કોઈ દિવસ એક લીડર હોય એ પર્સનલ એરિયામાં ન કરવું જોઈએ. તો મારી નજરમાં જમાના ચાલતા હોય, ઘણી વખત અણસમજૂતી હોય, તો આપણે લીડર અને આઝ ચેર ઓફ આફ્રિકા ફેડરેશન મોટું દિલ ને મોટી નજરિયાથી જવું હોય. પણ નેરોબી જમાત આપણી એક ખાસ જમાત છે. અને હું ગઈકાલે બોલ્યો હતો કે અમે જ્યારે નાના હતા જ્યારે આફ્રિકા ફેડરેશનનું સાંભળતા હતા તો દાર એ સલામ પણ નેરોબીનું નામ આવે તો નેરોબી એક આપણી ખાસ અહમ જમાત છે. અને હું બહુ ખુશ છું આજે અહીંયા આવી એચિવમેન્ટ બધાય જોઈને. હવે જે ખાસ તમે આપણને સવાલ કર્યા હુમ્સ બારામાં હું શું કહું છું કે આ હુમ્સ આપણા જે મરજા છે આયતુલ્લા સિસ્તાની, અલ્લાહ એને લાંબી આયુષ્ય અતા કરે, અને એનો અહેસાન છે કે પોતે ઇજાઝા આપી અને આજે આપણે આપણી જમાતોમાં તબલીગી કામ ફરશે અઝા ઉપર બેસી અને દીનના કામના જે લુત્ફ લઈએ છે ને, તો એના આપણને મેર્સીફુલ કરવાનું છે કે એના થકી આ કામો અટાણે દીનના આગળ જાય છે. તો એ મરજા છે, નાયબે ઇમામ છે, બહુ શાર્પ છે, એને ખબર છે એ શું કરે છે. જ્યારે પોતે તબલીગી કામમાં ઇજાઝો આપે છે તો આપણને એ સમજવાનું છે. અને શેખ સાહેબ વધારે પણ ટુ વિર્ચ્યુ માય પોઝિશન સાહેબે ઇજાઝા કે એક પોર્શન છે સૈમે સાદાત, જે આપણે આગાને પ્રોપર મોકલી આપે છે, જેની રિસીટ આવે છે અને કોઈ આમાં એહતરાજી નહીં કરી શકે. બીજો ભાગ છે સૈમે ઇમામ. હવે હું સવાલ કરું છું કે આ સૈમે ઇમામનો ઇસ્તેમાલ શા માટે છે? વાય એક પોર્શન સૈમે ઇમામ છે. જો મારી ભૂલ ન થતી હોય, અગર હોય તો મને કોરેક્ટ કરજો, કે આ સૈમે ઇમામ તબલીગી કામમાં છે. આપણે સૈમે ઇમામ આગળને પહોંચાડી શકે છે, પણ એ જ્યાં છે વાત એને પાછું મુશ્કેલ છે પહોંચાડો. તો એ ઇજાઝા આપે છે અને આગાને ગવારા નથી કે આપણી દોરમાં તબલીગી કામ રોકાઈ જાય. કેના લીધે? ફાઇનાન્શિયલ સ્ટ્રગલના લીધે. એને ગવારા નથી, એટલે આ ઇજાઝો આપે છે. અને જ્યારે આગા ઇજાઝો આપે છે તો એના ઇજાઝા તમે જો કે જ્યાં જ્યાં હક છે વાપરવાનો, અહીંયા તમે વાપરો છો, કોઈ એક્ઝોસ્ટિવ લિસ્ટ નથી. અને આ હું તમને ખાસ શુક્રિયા કે આજે તમે મોકો દીધા છો કે આપણે આને વાઝે આપણે માણસો અણસમજૂતીના લીધી કે એકાઉન્ટેબિલિટી નથી. તમે મને પૂછ્યા કે અમીનભાઈ કમ્પેરમાં કેમ તમે પેશન્ટ રહ્યા? પહેલા જો હું તમને કહું, જ્યારે આપણે એક ઇન્સ્ટિટ્યુશનના લીડરશીપમાં આપણો ઈરાદો રાખે, આપણે એમાં ઘડીએ અને લીડર બનવાને તૈયાર થાય, પહેલા તો જે ઇન્સ્ટિટ્યુશન છે એના ઉપર 100% નહીં, 1000% કોન્ફિડન્સ ખપે. એના ઉપર બિલીવ કરવાની તાકાત, અને મને બિલીવ છે. આફ્રિકા ફેડરેશન બોર્ન થઈ છે 80 years સેલિબ્રેટ કરે છે. આ કઈ મામૂલી શોપ નથી, અને બધાનો હિસ્સો છે અહીંયા સુધી આવ્યા છે. આઈ બિલીવ ઓન આફ્રિકા ફેડરેશન. આફ્રિકા ફેડરેશન પહેલી છે કે ખોજા કોમને આફ્રિકામાં સંભાળીને રાખી. એના પછી આપણે આવ્યા 75 બાદ
1976માં વર્લ્ડ ફેડરેશન થઈ, આપણી નસીમકો થઈ, કોએસ થઈ, ઓસ્ટ્રેલિયા ફેડરેશન, પાકિસ્તાન ઇન્ડિયા ફેડરેશન જી. થઈ, પણ આફ્રિકા ફેડરેશન એ આપણી એક વજૂદ છે, આપણી કોમ્યુનિટીની યુનિટી અને એક્યતા. બરાબર. અને આજે આપણે આ 46 જમાતોને સંભાળી રહ્યા છે, ઇન્ક્લુડ મડાગાસ્કાર, રેયુનિયન, મોરિશસ અને મેનલેન્ડ આફ્રિકા. તો પહેલા મને બિલીફ છે અને આફ્રિકા ફેડરેશનમાં એકાઉન્ટેબિલિટી છે. જી. અગર જો આજે 2025માં તમે કહો કે એકાઉન્ટેબિલિટી નથી, તો સુપ્રીમ કાઉન્સિલ જો પર્પસ રેકોર્ડ અમીનભાઈ, હું તમે પૂછા કરો, એકાઉન્ટેબિલિટી અમે કહેતા હોય છે, એકાઉન્ટેબિલિટી બરાબર, એકાઉન્ટેબિલિટી છે, અમે કે અમે બધું વાઝે છે, કાઉન્સિલમાં બધું આવે છે. તમને નથી લાગતું કે એક રીતે આફ્રિકા ફેડરેશન, બીકોઝ અમે ઈમેલ અને મેગેઝિન અને એ જમાનાથી હવે સોશિયલ મીડિયાના જમાનામાં આવ્યા છે, અમે કમ્યુનિકેટ કરવામાં થોડાક ઓછા પડી ગયા? તમને નથી લાગતું? બરાબર છે, કારણ કે કોમ્યુનિટીમાં જે પરસેપ્શન હોય, વી હેવ ટુ કન્સિડર ધેટ અને ટુ પ્રોગ્રેસ. બરાબર. તો બરાબર છે કોમ્યુનિકેશનમાં, અને આજે હવે આપણે આ સહારાથી જાય છે તો આપણે તૈયાર છે કોમ્યુનિકેટ કરવામાં. હવે અમુક ચીજો છે જી. કે જે અમુક સોશિયલ મીડિયામાં કે બયાન નથી કરી શકતા, તમને લોકોને ખબર છે, પણ જે એક્સપ્લેનેશન, જે કામો થઈ રહ્યા છે, જે ફાઇનાન્શિયલ આપણે ઇસ્તેમાલ કરી રહ્યા છે, આપણે તૈયાર છે આ સમજાવવાને. કારણ કે મને લાગે છે કે આમાં એવું નથી, આપણે બધી દીનના કામ કરે છે. કોમ જ્યારે પૂછે છે, કોમને ફિકર છે, આપણી બધાની નિયત એ છે, પણ આમાં શું છે કે ઘણી વખત અણસમજૂતી ના લીધે ગણીભાઈ, તમને ખબર છે, તમે કહો છો ને અનસમજૂતી, હું તમે કહું, ઘણા સાથે અમે ડિસ્કશન કરતા હોય તો તમે તો ખબર છે કાઉન્સિલમાં તો કેટલા ફેરે એ વાત આવી ચૂકી છે કે તમે કમ્યુનિકેશન પ્રોબ્લેમ છે, તમે જવાબ નથી લખતા. અમે અકાઉન્ટેબિલિટી માંગે છે, તમે જવાબ નથી લખતા. અમે કાઉન્સિલમાં આવે છે તો અમે કહેવાય છે કે ના, આ અમે યુટ્યુબમાં નથી ટ્રાન્સમિટ કરી શકતા પબ્લિક માટે. તો આજે પબ્લિકને, અને હું આવીશ શેખને બી પૂછા કરીશ અહીંયા કંઈક, કે કમ્યુનિટીને એક્સેસ કરવું હોય આજે આફ્રિકા ફેડરેશનની અકાઉન્ટેબિલિટી, કે મેં લોકો ખુમ્સ ભરે છે, મને જોવું હોય કે આજે ખુમ્સના પૈસા કેવી રીતના વપરાય છે, એ લોકો આવી શકે છે આફ્રિકા ફેડરેશનમાં? યસ, એનો સિમ્પલ એક સિસ્ટમ છે કે એક માણસ હોય, કારણ કે આફ્રિકા ફેડરેશન પરબારી કોમ્યુનિકેટ ન કરે ગ્રાસરૂટ સાથે, એક સિસ્ટમ છે. કારણ કે એ લોકો જમાતો છે, તો એ લોકો જો જમાતોથી માંગણી કરે કે અમને આ ચીજો ઉપર ખાસ જાણવું છે, અને એ જમાત આપણને એ રિક્વેસ્ટ આપે, તો હા, આપણા હેડ ઓફિસમાં આપી શકે છે. આપણે છે ને બધું બહાર આવી રીતના પ્રિન્ટ નથી કરી શકતા. બિલકુલ. વધારે હું ન બોલું, પણ એક પ્રોગ્રેસ છે. આજે તમે જો છો કે આપણી સુપ્રીમ કાઉન્સિલ ને આપણી કોન્ફરન્સ યુટ્યુબમાં છે, આપણા ગ્રાસરૂટ એને ફોલો કરી રહ્યા છે. તો ફોર મી આ એક સારી પ્રગતિ છે. પણ હજી હું કહું છું કે આવી શકે છે. ઘણીવાર માણસો સવાલો કરે છે, પણ એક ચીજ કહું છું, સવાલો કરવાની એક રીત હોય અને એક તરીકો હોય. અગર જો તમે રિક્વેસ્ટ કરો ને તમારી રિક્વેસ્ટમાં જ બ્લેમ હોય અને એક્યુઝેશન હોય, તો મારી નજરમાં ઇટ્સ નોટ સિન્સિયર. અને સારું તમે એમ કીધા, બીકોઝ મને શેખને હવે કાંઈ પૂછા કરું છું. શેખ, આજે મુહાસબા લેવું ઇસ્લામમાં બરાબર છે, રજા છે. અમે ક્વેશ્ચન કરવું એ અમારા લીડર્સની રજા છે. પણ ઇસ્લામ સામેથી અદબ બી માંગે છે કે કોઈને કાંઈ પૂછા કરવું હોય તો એમાં અદબ હોય, રિસ્પેક્ટ હોય, એટિકેટ હોય. આજે અમે ને તમે સાઈડમાં હતા, અમે ઇલેક્શન્સ જોયા, પ્રોસિજર્સ ને બધા જે હાલતા હતા અમે જોયા. તમારો શું વ્યૂ છે કે આજે એક લીડર હોય કમ્યુનિટીનો કે લીડર હોય ફેડરેશનનો, અમે રજા છે કે અમે પબ્લિક પ્લેટફોર્મ્સમાં જઈને એક્યુઝેશન્સ નાખે કે હ્યુમિલિએટ કરે વોલન્ટિયર્સને? કે આજે આઈ થિંક એક ચીજ છે જે કે ઘણા ભૂલી જાય છે. અમીનભાઈ ભલે માશાલ્લાહ લોયર લાગે છે અહીંયા, લોયર છે, પણ બધા ભૂલી જાય છે આ વોલન્ટિયર છે. આઈ ડોન્ટ થિંક તમે દર મહિને સેલરી આવે છે આફ્રિકા ફેડરેશનમાંથી. તો આજે અમીનભાઈ વોલન્ટિયર છે, હું વોલન્ટિયર છું. આજે ઘણા બધા માણસો છે જે કોમની સેવા કરે છે વિધાઉટ એની એક્સપેક્ટેશન. આજે તમારા પ્રમાણે
ઇલેક્શન કેમ્પેન હોય કે પર્સનલ મામલો હોય, આજે લીડર્સનું તમારું શું ઓપિનિયન છે સોશિયલ મીડિયામાં જઈને એટેક કરવાનું? પેલા હું સલામ અલૈકુમ કહું છું પાછો અમીનભાઈને, તમારા ઓડિયન્સને. અમીનભાઈ જે છે ને એ ડિફિકલ્ટ રિસ્પોન્સિબિલિટી લીધા છે. લીડરશિપ સાથે જે છે ને હું એવરી નાવ એન્ડ ધેન હું કહું પીપલને, સ્પેશિયલી જે લોકો લીડરશિપ પોઝિશનમાં હોય છે, આ કામ ડિફિકલ્ટ છે ને એક્યુઝેશન નોર્મલ છે. તમે ઇમામ પણ હો ને, એક્યુઝેશન આવશે. તમે હિસ્ટ્રીના વાંચો ને. અમીનભાઈ બહુ ફાઇન ચીજ કીધા, અને તમે નોટિસ કર્યા, હું નોટ કરતો છે, તમે કહેતા હતા કે આ ફાઇન સાયન્સ છે કે જે માણસો આવે છે, પૂછા કરે છે સોશિયલ મીડિયાને. કેમ કે અમે જે કામ કરે ને, આ પબ્લિક છે જે who keeps us in check as an organization. હવે એક દિવસ અમે છે, we will be replaced in the future. ઓલોકાને કોણ, who will keep them in check? અમે અલૈહિ સલામ પણ હોય ને, સારા માણસો પણ હોય ને, પણ who knows who will come later? These are all things that keep us in check. Alhamdulillah. As for કેવી રીતે એપ્રોચ કરવાનું જ્યારે એક ઓર્ગેનાઇઝેશન હોય ને, then ઇસ્લામ રેશનલ રિલિજન છે ને ઇસ્લામમાં ઓર્ગેનાઇઝેશન બહુ ઇમ્પોર્ટન્ટ એનું પ્લેસ છે, મોકો છે. મારું ગુજરાતી બહુ તમે ઇંગ્લિશમાં બી જવાબ આપો એ વાંધો નહીં, મારી કઈ બહુ સારી તમે નથી. ગુજરાતી વાત કરી ના, મારી બહુ સારી નથી. એ તો અમીનભાઈ છે એટલે હું કોશિશ કરું છું. હા, પણ હવે આ ઓર્ગેનાઇઝેશન ઓફ કલેક્ટિંગ હોમ્સ અમારે ઇમામ ટાઈમમાં હતું. It started from our imams, especially Imam Jawadna time, Imam Hadi, Imam Hassan Askari, Imam Zamana, and Jatullah Sistani છે, જે અમારા મરજા છે, રિપ્રેઝેન્ટેટિવ છે ઇમામ ઝમાનાના. ને આફ્રિકા ફેડરેશનને ઇજાઝો આપ્યા છે. તમે જો, જ્યારે અમારા ઇમામ લેટર લખતા હતા ને ઇજાઝો આપતા હતા કોઈને કે આ માણસ ઇઝ એલિજિબલ ટુ કલેક્ટ હોમ્સ, ઇમામ કે હોમ્સ આને આપવાનું છે. એમ્ફસિસ છે, રિસ્પેક્ટ છે. હવે પોસિબલ છે, ઇટ્સ એન્ટાયરલી પોસિબલ કે મિસ્ટેક્સ થાય. ઇટ્સ એન્ટાયરલી પોસિબલ કે કોઈ literally, voluntarily, or with purpose steps out of the red line. કોકોત હોઈ શકે છે, પણ that does not mean that we question the whole organization, because the survival of the community is with organization. હવે the system of wakala જે ઇમામના ટાઈમમાં હતું, ખોખો કલામાં રોંગ માણસો હતા, પ્રોબ્લેમેટિક માણસો હતા, બટ એ સ્ટીલ કન્ટિન્યુ કર્યા અમારા એમાં. હું કહું છું કે ઇફ ઇવન પ્રોબ્લેમ્સ આમિતા હોય તો આમિતા એક્યુઝેશન ના હોવાનું. બટ ઇફ ધ લીડર્સ અમે પોતે ચૂઝ કર્યા, ઓર જે લીડર્સ અમે ચૂઝ કર્યા, આ લોકોને ચૂઝ કર્યા ને મારા પાસે પ્રૂફ ના હોય, then Islamically it is very wrong to blame. અને પ્રૂફ વગર તો તોહમત કહેવાય, કરેક્ટ? પ્રૂફ વગર તોહમત કહેવાય, and it is sets a very bad precedent. તમે લોકો કોઈના પાસે સવાલ હોય, કન્સર્ન હોય, everybody welcomes concern. Everybody welcomes questions, whether it is religious sphere or organizational sphere. We welcome questions, we research about it, we respond. When there's system in place, come through the system.
ને કમ ટુ ધ સિસ્ટમ. હવે તમે જો કે સિસ્ટમથી તમે કાંઈ જે કરો છો, કોશિશ કરો છો સિસ્ટમથી નથી થતું, then with respect come directly. અમે તો માઉન્ટેન ઉપર તો નથી રહેતા, મસ્જિદમાં આવે છે, નમાઝ પઢે છે, બરાબર. માણસોને મળે છે. તમે જે દરવાજોને ઠોકો નથી થતું, એટલે સિસ્તાની પાસે જાઓ. ઈ તો એમ જ ઇજાઝો નથી આપતા. બધા દરવાજો જ્યારે બંધ જો ત્યારે હજી પણ તહોમત ના રખાય, પણ સોલ્યુશન કરાય ફોર ટ્રાન્સપેરન્સી. ને ઇફ પ્રૂફ આવે કે someone does something wrong, then even there is a way to approach with a proof, not to just announce it. આવું તમે પૂછા કરો અમીનભાઈ, આ બહુ સારો પોઈન્ટ છે. તમે ઇજાઝા હોલ્ડર છો અને શેખભાઈ અહીંયા છે. મારો સવાલ છે, ઇજાઝા હોલ્ડર ની કેટલી ભારી હોય છે જિમ્મેદારી? કે મેં આઈ થિંક ઘણાને લાગતું હોય છે કે અમે અમીનભાઈને ખૂંસ આપે છે ને પછી અમીનભાઈ 5 સ્ટાર હોલિડે લઈને ક્યાંય ને ક્યાં ફરવા જાય છે. પણ મને ખબર છે કે આજે શેખભાઈ છે એ મને કન્ફર્મ કરી દે કે આજે તમારા પાસે ઇજાઝા છે, એનો મતલબ કે આયતુલ્લાહ સિસ્તાની ટ્રસ્ટ યુ. બરાબર કે નહીં? આજે ઇજાઝાનો મતલબ એ છે કે એ આખી જિમ્મેદારી ઓલા પૈસાની તમે આપી દીધા છે. આજે એની જવાબદારી બી તમારી છે. બરાબર? આ ઝીમ્મો તમે કેવી રીતના ઉપાડી શકો છો? આ બહુ ભારી જિમ્મેદારી છે, કારણ કે મને આગા જે ઓલ્ડર ઇજાઝાની જિમ્મેદારી દીધા ઇઝ વિર્ચ્યુ માય પોઝિશન ઓફ પ્રેસિડન્ટ ઓફ ચેરમેન ઓફ આફ્રિકા ફેડરેશન, જે કોમ ભરોસો કરીને તમે બધાય મને અહીંયા સુધી પહોંચાડ્યા છો. બહુ ભારી જિમ્મેદારી છે. આજે કોણ આ જિમ્મેદારી નિભાવવાને તૈયાર થાય? આપણે આપણા માટે નથી કરતા, કોમ્યુનિટી માટે આપણે કરી રહ્યા છીએ, અને ડ્યુટી છે લીડરની. તો જ્યારે જેમ હું સમજાયું કે આગા જ્યારે સૈમે ઇમામનો ઇજાઝો આપે છે, એને પોતાને ખબર છે કે તબલીગી કામ આગળ જાય, અને આ તબલીગી કામમાં જ આપણે યુઝ કરે છે કે જેમાં ખપતી છે. તમને એક જ હું એક્ઝામ્પલ દઉં, આ કુરાન કોમ્પિટિશન કે જેને હું હમણાં જ એસિસ્ટ કર્યો, અમુક છોકરાઓને સાંભળ્યો, અને આફતાબ નેરોબી જમાત સાથે મળીને આ જે લુત્ફ છે ને, એને આપણે કે બાતીની અસર, એને તમે નહીં માપી શકો, નહીં તમે કોસ્ટ આપી શકો. આ કુરાન કોમ્પિટિશનનો કોસ્ટ છે ફોર એક્ઝામ્પલ 1,20,000 એ તો આપણીને તમારી ગણવાની છે, પણ તમે આનો બાતીની અસર જોશો. મારા પોતા પાસે નથી કે કેવી રીતના હું તમને આ સમજાવું. આ જે છોકરા આવ્યા, આજે જે માહોલ, જે એટમોસ્ફિયર કુરાનનો જે છે, મારા પાસે જવાબ નથી. ભારી જિમ્મેદારી છે, અને તમે ખાતરી રાખજો, અને મને યકીન છે જેટલા મારા મોર પ્રમુખ સાહેબ આવ્યા છે ને, કોઈ આમાં અમાનતમાં ખયાનત કોઈ નથી કરી. ઘણીવાર નથી સમજણ પડતી. ટૂંકમાં જ તમને કહી દઉં કે આ ઇજાઝો એટલે દેવામાં આવ્યો છે પ્રોપર પેલા તબલીગી કામ. 2 એરિયા છે કે જેમાં આપણે ખુમ્સ નથી વાપરતા, એક સ્પોર્ટ લોઝિર અને એક છે હાયર એજ્યુકેશન. કે હાયર એજ્યુકેશનમાં આગાનો નજરાનો એ છે કે તમે અગર જો એમાં ખુમ્સ ઇસ્તેમાલ પ્રોપર કરી શકો છો, પણ તમને જરાક જમાનત ખપે કે જેને તમે એસિસ્ટન્સ આપ્યા, તો એ જ્યારે ભણીને આવશે તો કોમમાં ને દીનમાં આમ રહેશે. હવે મારામાં એ તાકાત નથી કે હું એ જમાનત લઉં, પણ અલહમદ હાયર એજ્યુકેશનમાં આપણા ડોનર્સ છે કે જે પૂરેપૂરી આમાં ગ્રાન્ટ, આપણે લોન, આપણે કોઈને મૂકતા નથી કે એજ્યુકેશનમાં. તો આ બીજી છે. બીજી ચીજ છે ને, જ્યારે અમને એવું કંઈ લાગે છે ને, તો આપણે આગાને પૂછાડે છે કે આમાં આપણે ઇસ્તેમાલ કરીએ. હું તમને અરુષાનું એક્ઝામ્પલ દઉં. આજે આગાનો નજરાનો એ છે કે તમે વાપરી શકો છો ખુમ્સ, પણ એની જે ઇન્કમ હોય એ સિર્ફ તબલીગી કામમાં જાય. હજી જો આગાનો એ જ ખ્યાલ છે કે તબલીગી કામ ન રોકાવા જોઈએ. તો આપણે જે અરુષામાં પ્રોજેક્ટ કર્યા, તો આપણે સરખી રીતના પેશ કરી
અને પૂરી રીતના આગળ તરફથી આપણને જ્યારે એનું મળ્યો ત્યારે આપણે આ કામ કર્યા. પણ તબલીગી કામ થાય છે. આજે આફ્રિકા ફેડરેશન જમાતોને સંભાળે છે, કોમને જમાતો મારફતે સંભાળે છે. જી. આપણે જમાતોને એસિસ્ટન્ટ ફાઇનાન્શિયલ હું નથી આપતો, આફ્રિકા ફેડરેશને નથી દેતી. એ તો ફક્ત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે કે જે આ તોફીક આપે છે. હજી ફરી કહું છું, મરજાનો હું એહસાનમંદ છું. તો ઘણા મને કહે છે કે હા પણ ઓલા 80%માંથી કેમ માણસો નથી દેતા? પણ એ એક આપણો દોર છે. અગર 80%માંથી અલહમદ દેવાવાળા દે છે, આપણે ન કહી શકીએ નથી દેતા. પણ હવે પૂરી રીતના મુકમ્મલ રીતના ન દેતા હોય તો શું એ લોકોના જેબમાં જઈને 80%માંથી ખેંચું? ના થાય ને. તો આ તબલીગી કામ ન રોકાવા જોઈએ. તો આપણે જમાતોને એસિસ્ટન્ટ આફ્રિકા ફેડરેશનના ચેરમેનને જે ઇજાઝો મળ્યો છે પ્રોપર તબલીગી કામમાં જાય છે. આ તમને ક્યુસીનો એક એક્ઝામ્પલ દઉં. પછી આપણે ઘણા તબલીગી કામો કરે છે, રિટ્રીટ તાલીમ કરે છે, ઓલામા માટે આપણે જમાતોમાં મદદરૂપ બને છે. શું કામ? કારણ કે હિદાયત ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. આ મદ્રેસા શું એમ લાગે છે આપણને કે આ એક મિનિમમ કોસ્ટ છે? કારણ કે આજે કોમને બચ્ચાઓને કે સ્ટેન્ડર્ડ ખપે છે. બરાબર છે. આપણો તરબિયાનો પ્રોગ્રામ વર્લ્ડ ફેડરેશનમાંથી આવે છે, એ તો પ્રોગ્રામ આવે છે. પણ જમાતોમાં જે મદ્રેસાના કોસ્ટ છે, જે સગવડો છે, આમાં બધેમાં ઇસ્તેમાલ કરવામાં આવે છે. બિલકુલ. હું તમે પૂછ્યા કરો અમીનભાઈ અને શેખ, આજે રિસ્પોન્સિબિલિટી અમીનભાઈને દેવામાં આવી છે એઝ ઇજાઝા હોલ્ડર. આજે હું ખુમ્સ પે કરું છું, હું આફ્રિકા ફેડરેશનને આપી દીધો, અમીનભાઈને આપી દીધો. મારી જવાબદારી પૂરી થઈ ગઈ કે મને હજી હક છે કે હું ઇન્વેસ્ટિગેટ કરું ને પૂછા કરું? કે મેં એક કોન્સેપ્ટ છે, હું વાંચતો તો એનું કોન્સેપ્ટનું નામ છે બરિયત દિમ્મા, આઈ થિંક એબ્ઝોલ્વિંગ ઓફ રિસ્પોન્સિબિલિટી. તો તમે તો વધારે જાણો છો, ખુમ્સમાં મારી એટલી એક્સપર્ટીઝ નથી. હું જ્યારે આ પોઈન્ટ જોયો કીધું કે આ હું બિલકુલ પૂછા કરીશ, બીકોઝ આઈ થિંક ઇટ્સ એન ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ કે જ્યારે ધી ઇજાઝા હોલ્ડર ઇઝ રિસ્પોન્સિબલ, વન્સ હું આપી દીધો, મારી જવાબદારી ખુમ્સની પતી ગઈ. તો તમારો શું વ્યૂ છે એના ઉપર? સો જ્યારે ઇન્સ્ટ્રક્શન હોય કે તમે હોમ્સ તમે ઇજાઝા હોલ્ડરને આપો, તો જ્યારે તમે આપો તો તમારી રિસ્પોન્સિબિલિટી, યુ આર ફ્રી ફ્રોમ યોર રિસ્પોન્સિબિલિટી. પણ સમટાઈમ્સ બીજા ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે રિયલ પ્રોબ્લેમ્સ હોય છે, જ્યારે પ્રૂફ હોય છે પ્રોબ્લેમ્સ માટે, તો ઇન્સાનનું જિમ્મેદારી ઓબ્વિયસલી ઇટ ઇન્ક્લુડ્સ અ સોર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન. એટલે આ બધું છે 100%. પણ ધ પ્રિન્સિપલ ઇઝ કે તમે પૈસા જ્યારે આપો ટુ ધ પર્સન હુ હેઝ પરમિશન, તો તમારી જિમ્મેદારી નથી. હવે વેરી રેર નીશ સર્કમસ્ટાન્સ જ્યારે હોય જ્યાં આયતુલ્લા સિસ્તાની પણ કાંઈ ના જાણતા હોય, કોઈક વખત લાઈક કોઈ કે આ પ્રોબ્લેમ છે, હું જ પ્રોબ્લેમ જાણું છું, આયતુલ્લા સિસ્તાની પણ નથી જાણતા, કોઈ નથી જાણતું. હવે ઇન ધીસ સર્કમસ્ટાન્સ પૂછા કરવાનું કે આ ઇન્ફોર્મેશન જે આયતુલ્લા સિસ્તાની પણ નથી જાણતા, એ તને કેવી રીતે મળી ગયું છે, હિયરસે છે, શું છે? ઇન્સાન ખાલી આપવાથી મેઇન જિમ્મેદારી જાય છે 100%, પણ થોડુંક જિમ્મેદારી રહે છે ટુ ઇન્વેસ્ટિગેટ, ટુ મેક શ્યોર. જસ્ટ હવે ઇન શોર્ટ હું તમે કહું કે for a person to go out of his way, that requires specific conditions to be met. But સવાલ એ છે, are those conditions met? તો ઈ બહુ સારો પોઈન્ટ છે. આઈ મીન આઈ થિંક જે શેખ કીધા છે તે તમે કીધા છો, અમે પોઈન્ટ સાથે કરે બધા ને શરૂઆતમાં જે અમે ડિસ્કસ કર્યા કમ્યુનિકેશનનો, આઈ થિંક કે હા જિમ્મેદારી તમારા ઉપર છે બિલકુલ ખુમ્સની. આયતુલ્લા સિસ્તાની તમે ટ્રસ્ટ કરે છે એટલે ઈ તો બિલકુલ કોન્ફિડન્સથી માણસો આફ્રિકા ફેડરેશનને ખુમ્સ આપી શકે છે. આઈ થિંક ઓલ્સો જે પોઈન્ટ શેખ રેઝ કર્યા છે અને જનરલી પબ્લિકને અમે સાંભળવું ખપે
કે મેં આજે અમારી કોમ માણસો વગર ગ્રાસરૂટ વગર કોમ નથી. તો કોમને ઇન્શાલ્લાહ આગળ જતા આઈ એમ કોન્ફિડન્ટ. ખાસ કરીને હવે હું જોઉં છું મીડિયામાં છું, મને ખબર છે સેક્રેટેરિયેટમાં કેવી રીતના ચાલે છે. આઈ થિંક રિસ્પોન્સીસ ઇન્શાલ્લાહ ઈમેલમાં હવે ફાસ્ટ આવશે. આઈ એમ હોપિંગ ફોર દેટ. આઈ ઓલ્સો થિંક કે કમ્યુનિકેશન બેટર હશે. પહેલાં ન હતું. અમે એટલીસ્ટ એ એડમિટ કરે કે પહેલાં શું હતું, થોડુંક હતું ઇશ્યુ હતું રિસ્પોન્સમાં, સ્પીડમાં, કોઈ કાંઈ પૂછા કરતું હતું. પણ અમે એ બી બધા એગ્રી કરે ત્રણ અહીંયા કે આજે ખુમ્સની જિમ્મેદારી મોટી છે. આજે ખુમ્સના બારામાં કાંઈ મામલો હોય તો આખી દુનિયાના સામે અમે અમારો ડર્ટી લોન્ડ્રીને એર ન કરે. એવું ખુમ્સનું કાંઈ સવાલ હોય, ઇન્વેસ્ટિગેટ કરવો હોય, તમે તો કીધા છો કે દરવાજા ખુલ્લા જ છે. આફ્રિકા ફેડરેશનને કાંઈ સવાલ પૂછા કરવું હોય તો આજે તમે ફૂલ્લી અલાઉ કરો છો કે કોઈ આવીને પૂછા કરી શકે. અને ઇન્શાલ્લાહ આગળ જતા આઈ એમ કોન્ફિડન્ટ કે રિસ્પોન્સીસ બી બહુ ફાસ્ટ આવશે. અને કાઉન્સિલમાં બી અમે ઘણું ટ્રાય કર્યા છે મેટર્સને ખુલ્લું રાખવા. અને હું ઇન્સ્ટિટ્યુશનમાં ઘણો ટાઈમથી હવે રહેતા જોયો છું કે આસ્તે આસ્તે આપણે વધારે ઓપન અપ કરે છે, વધારે અમે પ્રેઝન્ટ કરે છે. આજે તમે ક્યુસીનું એક્ઝામ્પલ આપ્યા છો, અમે બધા છે, અમે જોઈ છે કે એનો ઇમ્પેક્ટ શું છે. કઈ ઉંમરના બચ્ચા કુરાન પડે છે, કેવા જાતના મારીફાના ડિસ્કશન થાય છે. તમે બિલકુલ બરાબર કીધા કે આજે અમે ખાલી મટીરિયલિસ્ટિક ઇમ્પેક્ટ ન જોઈએ. અમે જોવું હોય ને તો એનાથી જે આગળ હોય એનો સાયકોલોજીકલ ઇમ્પેક્ટ શું છે. આજે હું તમે મારો એક દાખલો દઉં. મારા બચ્ચા માશાલ્લાહ સ્કૂલમાં જાય છે, બધું કરે છે. આજે કુરાન કોમ્પિટિશન નેરોબીમાં આવી તો બચ્ચા વોલેન્ટિયર કર્યા. અને વોલેન્ટિયર કરતા મને એ લોકો ઘરે આવ્યો તો મને કે નેક્સ્ટ યર મને પાર્ટ લેવું છે કુરાન કોમ્પિટિશનમાં. તો કીધું કેમ? એ કે ના, હું જોઉં છું કે મારી ફાર્મમાં ડિસ્કશન બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. મને એ સાંભળતા મજા આવી. નેક્સ્ટ યર મને ખબર છે કે હું ઇન્વોલ્વડ હોઉં પાર્ટિસિપેશનમાં, ખાલી વોલેન્ટરી કામમાં નહીં. તો આજે તમે કીધા ને કે હું એક પેરેન્ટ તરીકે જોઉં છું કે આજે કુરાન કોમ્પિટિશન નેરોબી આવી છે તો આ રહ્યું દાખલું અમારા સામે જ છે કે નાના બચ્ચાઓ જોઈને કહે છે કે ના, નેક્સ્ટ યર મને કુરાન કરવું છે, નેક્સ્ટ યર મને મારીફા કરવું છે, નેક્સ્ટ યર મને હિફ્સ કરવું છે. તો એનો ઇમ્પેક્ટ છે, બિલકુલ એનો ઇમ્પેક્ટ છે. અને તમે એ જ કહેતા હતા કે આજે ખુમ્સના પૈસા અગર અહીંયા જાતા હોય, ધ કોર ઓફ ધ પોઈન્ટ ઇઝ કે આજે આયતુલ્લા સિસ્તાની તમે ટ્રસ્ટ કરે છે, તમે કામ કરો છો. એવું બી નથી કે પૈસા તમે આવે છે અને પછી નેક્સ્ટ યર સુધી અમે કાંઈ જવાબ નથી આવતા. આઈ થિંક અમે એઝ આઈ વોઝ સેઇંગ ઘણું ઇમ્પ્રૂવ કર્યા છે. ફેડરેશન સમાચારમાં બધું દેખાય છે શું કામ હારી રહ્યું છે. અમે વેબસાઇટમાં આજકાલ બધું અપડેટેડ રાખીએ છીએ. અમે સોશિયલ મીડિયામાં બી આજે આ રેકોર્ડ કરીએ છીએ, આપણે સોશિયલ મીડિયા માટે છે તાકે વાઝે થઈ જાય બધું. તો અમારા તરફથી આફ્રિકા ફેડરેશન તરફથી અમે પૂરી કોશિશ કરશું. અમીનભાઈ, તમે લાસ્ટ 2 મિનિટ્સમાં કાંઈ કોમેન્ટ્સ પાસ કરો હોય તો અમીનભાઈ પહેલાં તમે કાંઈ છેલ્લું હોય કહેવાનું તો પ્લીઝ. એક બે જ પોઈન્ટ ઉપર લીડર મારી ડ્યુટી છે. તમે કીધા કે હું લોયર બેરિસ્ટર છું, બરાબર છે, પણ ઘણીવાર મને કહેવામાં આવે તમે બેરિસ્ટર છો, તમે હાઈ પ્રોસિજરમાં જાઓ. હું એક ચીજ કહું છું કે હું ભલે બેરિસ્ટર છું અને અલ્લાહ મને આ દીધો તાકાત કે આ ફિલ્ડમાં હું છું, પણ યાદ રાખજો હું ભલે બેરિસ્ટર છું પણ જ્યારે હું ચેર છું આફ્રિકા ફેડરેશનનો ત્યારે મારી સામે એક મઝહબી પડદો છે અને એ મઝહબી પડદોને હું પ્રિવેલ કરું છું મારા જે પ્રોફેશન છે. કારણ કે ઘણીવાર માણસોને એમ લાગે કે બેરિસ્ટર છે તો હાઈ હાર્ટથી જાતો હશે, પણ મારા પાસે જ્યારે હું ચેરની ઓમાં છું ત્યારે મારા પાસે એક મઝહબી પડદો છે. બીજું કે આપણે બોલે છે ઇન્વેસ્ટિગેશન, આ એક કોમ્યુનિટીની સંસ્થા છે. તો મને લાગે છે કે ઈ ટર્મ એપ્રોપ્રિએટ નથી. વી હેવ ટુ બી પોઝિટિવ, વી હેવ ટુ બી સિન્સર. જે કોઈને એક્સપ્લેનેશન ખપતું હોય તો આવે, અને ઘણી વખત એક્સચેન્જ કરવાથી શાયદ આપણે આપણા સિસ્ટમમાં પણ પ્રોગ્રેસ કરી શકે છે ને અમો પણ શીખી શકે છે. તો કોમ્યુનિટીને હું એ પેગામ દઉં છું કે થિંક પોઝિટિવલી. અને ત્રીજું, પછી હું
તમામ કરું છું. એક જ એક્ઝામ્પલ, આ તો હું QCની એક્ઝામ્પલ દીધું, પણ આજે જમાતો ફોર એક્ઝામ્પલ એક આલિમે દીનને બોલાવે છે, તો હા હું તમને ચોખ્ખી રીતના કહું કે એમાં આપણે ખૂબ ઇસ્તેમાલ કરીએ છીએ. જમાતોની ઘણી વખત એ લોકો નથી એ સંભાળી શકતા ફાઇનાન્શિયલ. હવે તમે મારી જગામાં રહો, જ્યારે એક જમાત આવે મને આ ફલાણા ઓલામાં, તો આ હિદાયત છે. અગર મને દેખાય છે સ્ટ્રગલ ફાઇનાન્સ છે, ખૂબ મારા પાસે નથી, હું ડોનર્સ પાસે ગયો પણ મને ન સારો જવાબ મળ્યો, ખૂબ એટલું નથી આવતું કોઈ પણ કારણસર, હવે તમે રહ્યો મારી જગામાં ને બધાની જગામાં રહ્યો કે ફાઇનાન્શિયલ સ્ટ્રગલના લીધે આ ઓલામાં જમાતમાં ન આવી શક્યા, કોમ હિદાયતથી મહેરૂમ રહી, તો નાયબને શું પણ વક્તના ઇમામને કોણ જવાબ દેશે? ઈ કહેશે કે મારા નાયબ ટ્રુ, હું તમને દીધો તો એલાઉટ કર્યો હતો કે તમે આ 50% વાપરો, શું તમને ઓકે? તમને લીડર ઉપર ભરોસો નહોતો, પણ જે મારા નાયબ હતા એ દીધા એના ઉપર તમને ભરોસો નહોતો, અને હું મારા નાયબ અસ્તકે તમને દીધો તો તમને શું મારા ઉપર ભરોસો નહોતો? હું એક જ કહું છું કે ભાઈઓ, દોર આપણો નીચ બહુ છે, તબલીગી કામ. તમે લોકો સમજવાની કોશિશ કરો, સહીમે ઇમામ આપો, સહીમે સાદાત આપણે પહોંચાડી દઈએ છીએ, ને તમે જોઈ રહ્યા છો દીનના કામમાં આપણને બહુ જરૂરિયાતો છે. હું હેમ્બલ અને સિમ્પલ આની રિક્વેસ્ટ કરું છું, પણ આપણે હાજર છે, આપણે તૈયાર છે કે આ ખાતરી રાખજો કે જે આપણો બિલાલ એરિયા છે એ પણ આમાં એલિજિબલ છે, અને આપણા દીનના કામો. આજે સિમ્પલ તમને એક્ઝામ્પલ દઉં, હું એક જમાતમાં જાઉં, જ્યારે હું જોઉં કે આપણો ઇમામવાળો વિરાન છે, તમે બરદાશ્ત કરી શકો? ન હું બરદાશ્ત કરી શકું. તો મારી કોશિશ થાય કે ફોર એક્ઝામ્પલ $70,000 કોર્સ છે આને રિનોવેટ કરવાનો, તો હું આવીશ, અપીલ કરીશ ડોનર્સને, અને અપીલ કરીશ કે ભાઈઓ આમાં તો ખૂબ એલિજિબલ છે, તમે જોવો છો. તો હવે શંકાની કેની શંકા આપણને છે, પણ શંકા ઘણી વખત હું પોઝિટિવ છું, કદાચ શંકાથી જો એના ઉપર ભરોસો આવી જાય અને કામ આગળ વધે, એ આપણી કોશિશ છે. Inshallah. Thank you, Amin bhai. Sheikh, any last comments? Maybe 2 last comments. પહેલું લાસ્ટ કોમેન્ટ એ છે કે એક્સપેન્ડિચરમાં અને મેનેજમેન્ટમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન છે, ડિફરન્સ ઓફ એપ્રોચ છે. કોઈ જ્યારે એપ્રોચ ડિફરન્ટ હોય, ડઝન્ટ મીન ઇટ ઇઝ ધ રોંગ એપ્રોચ. એ પહેલી ચીજ છે. બીજું ચીજ એ છે રિસોર્સ મેનેજમેન્ટના બારામાં છે. અમારો કોમ બિઝનેસમેન છે. QCમાં જે ફંડિંગ ને રિલિજિયસ કોમ્પિટિશનનું ફંડિંગ એન્ડ રનિંગ કોસ્ટ વેરી ડિફરન્ટ ફ્રોમ બિઝનેસ રનિંગ કોસ્ટ. બિઝનેસમાં હું રનિંગ કોસ્ટ આઈ હેવ ટુ બ્રિંગ એઝ લો એઝ પોસિબલ, minimize the running cost as low as possible, so that પછી મને bottom line fine મળે. It's principle of business. પૈસા મળે, very carefully put it back to the business કે ખોટી રીતે જાડુ ના થાય, ફાયદો થાય એમ. Every dollar should be accounted for. હવે આ approach is business no approach, and there is a difference between different business no approach. હવે કુરાન કોમ્પિટિશનમાં તમે એક ઇમામ બારવા લઈ જાઓ, ગાદલો રાખી શકો ને પાવને પાણી આપી શકો, થઈ શકે, પણ બચાવ છે. It's different. It has to have a certain vibe. Managing a competition and the expenditure is very different from managing a business. Both of them have their own style. If you use this style on the other side, or the opposite, if you act like a Quran competition in a business, you will go bankrupt. બરાબર. And the opposite. But this is a few things I wanted to say. No, thank you very much. I think સવાલો ઘણા હતા, ડિસ્કશન ઘણા બધા થયા છે. તમે બેઓ મને બહુ ફાઇન પોઈન્ટ્સ આપ્યા છો ડિસ્કશન. આઈ થિંક
અમારી પહેલી પોડકાસ્ટમાં ધીસ ઇઝ અ વેરી ગુડ ડિસ્કશન. શેખ, થેન્ક યુ. તમે બહુ શોર્ટ નોટિસ ઉપર અમે તમારી પ્રેઝન્સથી ગ્રેસ કર્યા. અમીનભાઈ, તમે મને ખબર છે થાકેલા છો, તમારી જર્ની કાફી લાંબી હતી નેરોબી સુધી, પણ આસાન તમે સ્ટુડિયો 14માંથી. થેન્ક યુ એવરીબડી, એન્ડ ઇન્શાલ્લાહ સી યુ ઓન ધ નેક્સ્ટ એપિસોડ. માસલામ.